નમસ્કાર મિત્રો, બિઝનેસ ગેલેરીમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે પ્રોડક્ટ લઈને આવ્યો છું બિઝનેસ ગેલેરી તરફથી। તો ધોરાજી તાલુકાના જાંજમેર ગામે શ્રી રામ મિની ઘાણી કરીને જે કારખાનું છે ત્યાં આપણે આવી ગયા છીએ। સારામાં સારી માંડવી જે તેલ માટે ઉપયોગ થાય એવી માંડવીનું અહીંયા મિની ઘાણીમાં એકદમ ચોખ્ખાઈપૂર્વક એની હાજરીમાં જ તેલ કાઢવામાં આવે છે। કોઈ પણ જાતની કચાશ રાખવામાં નથી આવતી અને ડબલ ફિલ્ટર તેલ જે તમારા સ્વાસ્થ્યને હેલ્ધી રાખે એવું સરસ મજાનું તેલ કાઢે છે। તો હું તમને અહીંના માલિકને પણ મળાવું છું અને અહીંની કઈ રીતે ફ્રેન્ચાઇઝી કોઈને આ લેવી હોય તો પણ મળે છે, બરાબર। છૂટક તેલના ડબ્બા લેવા હોય તો પણ મળે છે। શ્રી રામ ડબલ ફિલ્ટર તેલ કરીને જે તેલ આવે છે બજારમાં એ આ કારખાનું છે। હું તમને એમના માલિક કિશોરભાઈ જોડે પણ મળીશ। આવો આપણે કિશોરભાઈને મળીએ અને કઈ રીતની ફ્રેન્ચાઇઝી આપવાની છે, કઈ રીતે છૂટક તેલ આપે છે, કઈ માંડવી વાપરવામાં આવે છે એ પણ આપણે જાણીએ। તો મિત્રો આપણે શ્રીરામ મિની ઘાણીના માલિક કિશોરભાઈ જોડે ઊભા જઈએ। કિશોરભાઈ, આ જે શ્રીરામ મિની ઘાણી છે જાંજમેર ગામે આવેલી છે, જે તમે એના માલિક છો, કઈ રીતની માંડવી વાપરો છો, કઈ રીતનું છૂટક તેલના ડબ્બા પણ લોકોને લેવા હોય તો લઈ શકીએ અને કઈ રીતે ફ્રેન્ચાઇઝી જોતી હોય તો તમે આપો છો, એ વિશે અમારા બિઝનેસ ગેલેરીના ગ્રાહકોને બતાવજો। જો ભાઈ, ખરેખર તો છે ને, અમે આ બિઝનેસ સાથે 4 વર્ષ ત્યાં જોડાય છે અને મારો વ્યવસાય 20 વર્ષ ત્યાં મગફળી લેવાનો અનુભવ છે મારી પાસે। એટલે સારી મગફળી, ચોખ્ખી અને પલરા વગરની કોરી મગફળીનું અમે પિલાણ કરી છે અને શ્રીરામ મિની ઓઇલ મિલ કારખાના તરીકે અમારું નામ છે અને અમારો માર્કો છે શ્રીરામ। અને અમે મગફળીને કોરી અને ચોખ્ખી પીલી છે અને તેલમાં શુદ્ધતા રાખી છે, લોકોને હેલ્ધી તેલ ખાવા મળે એનો અમારો પ્રયાસ છે। એટલે અમે ગામડા લેવલે નાનો એવો વ્યવસાય ચાલુ કર્યો છે, શ્રીરામ મિની ઓઇલ મિલ। કઈ રીતે તમે માંડવીનું મેન્યુફેક્ચર કરીને જે તેલ કાઢો છો અમારા કસ્ટમરને બતાવશો? મગફળીને અમે પેલા છે ને અહીંયા ફોલ કરી છે, ફોલ કરીને પછી એના દાણા આવે, દાણા અમે પછી ઘાણીમાં નાખી અને ઘાણીમાંથી પછી પીસી અને ડબલ ફિલ્ટર કરી છે, બરોબર? હા। કેવી માંડવી વાપરો છો તમે? કયા પ્રકારની માંડવી તમે આમાં વાપરો છો કિશોરભાઈ? અમે ચોખ્ખી માંડવી અને ગુલાબી દાણા વાળી મગફળી પીલી છે। આમાં કઈ એવી 20 નંબર ને એવી કઈ માંડવી? G20 અને ગિરનાર 4 આ વર્ષે અમે 2 વાપરી છે, નકર G20 જ વાપરતા, પણ આ વખતે G20 ને ગિરનાર 4 2 કોરી મગફળી વાપરે છે અને એને પછી ઘાણીમાં નાખી અને વ્યવસ્થિત શુદ્ધ સિંગ તેલ બનાવવા માટે અમે ડબલ ફિલ્ટર પ્લાન છે અમારો। હા, કે આ એકવાર ફિલ્ટર થાય પછી આમાંથી બીજી વાર ફિલ્ટર થાય તો પછી ડબ્બા ભરવામાં આવે। ડબ્બા પણ અમે નવા જ વાપરી છે, જૂના ડબ્બા વાપરતા નથી, રીસીલિંગ કરતા જ નથી? ના, રીસીલિંગ કરતા જ નથી, નવા ડબ્બા જ ભરી છે। પછી કોઈ લોકોને છૂટક તેલના ડબ્બા લેવા હોય, ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એના વિશે કઈ રીતે? તો છૂટક તેલે આપી છે અને ફ્રેન્ચાઇઝી કોઈ લોકોને સિટીમાં લેવી હોય તો ફ્રેન્ચાઇઝી પણ અમે આપી છે। હાલની તકમાં અમારે સુરત, રાજકોટ બધી ફ્રેન્ચાઇઝી છે। જે કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય, બરાબર, છૂટક તેલના ડબ્બા લેવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે કિશોરભાઈના, એમાં કોન્ટેક્ટ કરવાનો।